તો હેલો મિત્રો, બધા કેમ છો? મજામાં? તો અમે આજે જાય છે આજદા. આજે ચોખામાં અને તેલમાં ઓફર મૂકેલી છે, તો અમે કેમ ફટાફટ જઈએ બી. હમણાં મને ફોન આવ્યો મારા સારાનો કે ચોખામાં ઓફર છે ટ્રોફી, તો લેવા હોય તો જાઓ. ગઈકાલે નહીં, પરમ દિવસે હું ગયો તો આજદામાં, તો હતા નહીં. આજે મૂકેલા છે તો જાય, હોય તો સારું છે તો મળીએ, બાકી તો પછી પાછા આવવાનો ટકો થાય. તો ચાલો અમે જઈએ છીએ ને તમને બતાવીએ પછી કે શું શું ઓફર મૂકેલી છે આજદામાં. ઢોલિયું બધી ઉપાડવા માંડ્યા છે કે હા, રસ્તામાંથી બીજા મહેમાનનો મેં લઈ લીધા. હા, દેર પહોંચાઈ જઈશ. તો જો મેં છે ને 3 બોક્સ લઈ લીધા છે, અને તેલ લેવાવાળા માણસો જો કેટલા માણસો થઈ ગયા છે. જો કલ્પાની ટ્રોલી છે, પર કૈલાસ છે ને ભરી લીધી. જો તો જો 1250 મૂકેલા છે આ ટ્રોફી. આ બીજા છે કોહિનૂર. આ લેલા છે એ 12 પાઉન્ડમાં મૂકેલા છે. તો જો આપણે છે ને ટ્રોફીની ટ્રોલી ભરી લીધી છે. હવે આટલા વધ્યા છે, હમણાં માણસો તો થયા ને એટલે બધી પૂરા થઈ જાય, કેમ કે હમણાં ઓફર છે. હવે પાછી ખબર નહીં ક્યારે મૂકે. લાસ્ટ ટાઈમ મેં ઓફર મૂકી હતી એટલે ઘણા લઈ લીધા હતા. તો અત્યારે 10 લીધા છે, અને 3 બોક્સ તેલના છે, એમાંથી 2 બોક્સ મળે છે ને 1 બોક્સ બીજાનું છે. અને આ બીજા બધા ચોખા જે ખાતા હોય એ બધા અલગ અલગ પ્રાઇસ છે. તો અમે છે ને ટ્રોફી ખાય છે, તો ટ્રોફી અમે લીધા છે. તો ચાલો, આપણી ટ્રોલી ફૂલ ભરાઈ ગઈ છે. તો હવે હું લઈને જામ છે ને ગાડીમાં મૂકવા માટે કરીને, અને કૈલાસ ને કલાવંતી ને અલ્પા એ લોકો બધા શોપિંગ કરે છે. તો મૂકી આવું પહેલાં, કારણ કે આ લોકો પછી ને સમટાઈમ ભેગા થઈ જાય છે ને તો ફીલ કરવા દેતા નથી. તો તમે બધા એક સાથે આવેલા છે, તો એ જોઈ ને કે ભાઈ આપણે બધા અલગ અલગ ઘરના છે. તો ચાલો બધું ગાડીમાં મૂકી આવું પહેલાં. તો ચાલો, આપણી એક ટ્રોલી ખાલી થઈ ગઈ છે. અમે ચોખા ગોઠવાઈ ગયા છે. તો બીજો ત્રોલો, જો મારી ટ્રોલી ફિનિશ થઈ ગઈ છે, તો બીજો તોલો ભરાઈને આવી ગયો છે. જો આના હવે તો આખી આજદા ઉપાડી લીધી છે. જો કલાવટી હવે તો આખું કેટલું ભરી લીધું. જો 4 તો બોક્સ છે, એટલે એક બોક્સમાં 3 આવે. તો જો મિત્રો, મેં છે ને ત્યાં મારી ડેકી જામ કરી દીધી છે, અને આ પાછું મૂકી દીધું મેં, કારણ કે વજન વધી જતો હતો. તો ચલો, હવે હું આ છે ને એક ફેરો મૂકી આવું, પાછો ફેરો આવવું પડીએ. અને આમાં બધા મેં છે ને તેલના બુસલા અને થોડાક ચોખાને મૂકી દીધા છે. તો ચલો, હું આ બધું લઈને એક ફેરો જઈ આવું, તો પાછો આવું ફેરો લેવા માટે કરાવને. એ લોકોને કીધું કે તમે વેઇટ કરો. જો એ ટ્રોલી પાછી જાય સિલ્કો લઈને. એક કલ્પન ટ્રોલી જામ છે. તો મારી ગાડી જોજો ચોખાની ખાલી પણ થઈ ગઈ. હવે આ તેલના બુસલા ખાલી કરાવવાની કે ફટાફટ. જો વ્યવાસ મેળે છે ઘરમાં બધી. આમાં બીજા ચોખા છે. તો ચાલો, આપણે આ બીજો ફેરો લેવા માટે કરીને આવી ગયા છે. તો 2 ટ્રોલી જામ છે. આ ચોખાને ચાલો બધું ગોઠવી દઈએ. તો ચાલો, આપણે છે ને તે ગાડીમાં બધું ભરી દીધું છે. ચોખા, તેલના બુસલા, પછી આમાં અંદર તેલના બુસલા મૂકી દીધા છે. તો ચલો, હવે અંદર જઈએ. અંદર છે બધીને બોલાવી લઈએ, અને જે કંઈ શોપિંગ કર્યું છે એ પાછું બધી ગાડી મૂકીને હવે ભાગીએ ઘરે. ચાલો, અંદર જઈએ હવે આજદામાં. તો ચાલો, છેલ્લી ટ્રોલી એટલી બાકી હતી ભરવાની. છેલ્લી બાકી તો ઓફરની આ ધરા કઈ લઈ લીધી છે. જો આ પેટી પણ ઓફરમાં છે, 2 લઈ તો 20 પાઉન્ડ. તો જો આ પેટીઓ પણ છે ને ઓફરમાં. ચાલો, બધી ગાડીમાં હવે બધી ભરી દઈએ. તો ચલો, એક ઘરનું ઉતારવા માટે કરીને આવી ગયા છે. તો ચલો, એનાનું ઉતારી દઈએ આપણે. ચાલો, એક ઘરનું વેવાઈ ગયું. હવે અહીંયા જે એક ઘરનું બાકી છે અહીંયા વેઈ નાખીને અમારું ત્યાં ઉતારીને એવા છે, તો એ ભરી લઈએ. અમે તો આખી આજદા ઉપાડી લીધી છે. 2 ફેર આખી ગાડી જામ કરીને ભરીને લઈ આવ્યા છે. તો હજી અમારું મારે વનિતાના ઘરે મૂકીને આવ્યા છે, તો એ અમારે ભરવું પડીએ. ચલો, ત્યાંથી આ બધાને અહીંથી લઈને ત્યાં મૂકી આવીએ. ત્યાંથી અમારો સાઉન્ડ ભરીને પછી અમારા ઘરે જઈએ, કેમ કે આજે અમારે જમવાનું બનાવવાનું પણ બાકી છે. આ ઓફરનું સાંભળ્યું હતું ને એટલે અમે ફટાફટ છે ને ભાગ્યા હતા આજદા, કેમ કે આજે છે ને આજદા 7 વાગે બંધ થઈ જવાની હતી. તો 7 વાગે બંધ થઈ ગઈ આજદા. તો જો કેટલા તેલના બુસલાના બોક્સો અહીં ખડકી દીધા છે, અને અહીં ચોખાના દેગલો મારી દીધો છે. જો આ એક ઘરનું ઉતાર્યું, એક ભલે ઘરે ઉતારીને આવ્યા, અને મારા ઘરનું તો હજી બાકી છે, એ ગાડીમાં છે. તો ચાલો, હવે હું મારા ઘરનો લઈને જાઉં ઘરે.
આ બધા ઉતારી દીધા છે અમે આ વનિતાના કૈલાસના અને કલાવંતીના 3 ઘરના છે. તો ચલો આટલા ચોખાના બાસકા અને 3 બોક્સ તેલના એ અમારા છે. તો ચાલો બધું ઉતારી લઈએ હવે. બહુ ટાઈમ થઈ ગયો કારણ કે બધું બધાને ઘરે ઉતારવા જવાનું હતું અને ફટાફટ બધું ઉતારીને અમારી ઘરે આવ્યા. હવે જમવાનું બનાવી નાખી. જમવાનું બનાવવાનું બાકી હતું અમારું. જે પાટીઓ મૂક્યો હતો મેં જમવાનું અને ફોન આવી ગયો કે આજનામાં ઓફર છે તો તમારે કંઈ લેવું હોય તો અમે ગયા ફટાફટ લેવા. પાટીઓ પણ અધૂરો મૂકીને હવે રોટલીને બધા જે બનાવવાની છે તો આ બધું ઉતારીને હવે પછી એ બનાવવાની છે. પાછું કાલે કામે જવાનું છે તો આજે લગભગ 9:30 તો વાગી જાય બધું કમ્પ્લીટ કરીને હોવા જાતે પણ. તો ઓકે ચલો બાય, ગુડ નાઇટ. આપણો વિડીયો અહીં સેન્ડ કરું છું. તો હવે તો આપણે બરોબર ઠરી જાઉં. હવે કેમ કર્યું? હવે આપણે ક્યાં હોવા જાઉં? આપણે કેમ હોવું ઘરમાં? ગાડીમાં હોઈ જઈએ આપણે? ગાડીમાં હોઈ જઈએ? આપણી પાસે નથી દીકરું ચાવી. આ તો મારી ગાડીની ચાવી છે. મમ્મી ભૂલી ગયા ચાવી અંદર.